બેટા મીરા, કાં અમને બધાઈને હારે બોલાવ્યા? બા, મારે એક વાત કરવી હતી. 2 દિવસ પહેલાં મારા અને આદિના રિપોર્ટ્સ કરાવ્યા હતા. તો રિપોર્ટ્સમાં એવું છે કે હું ક્યારેય માં નહીં બની શકું. અને હું નથી ઈચ્છતી કે મારા હિસાબે આદિત્યની જિંદગી ખરાબ થાય. એટલે ખાસ કરીને તમને બધાને એટલે જ ભેગા કર્યા છે કે હું ઈચ્છું છું કે આદિ બીજા લગ્ન કરી લે. એવી ગાંડા જેવી વાત કરે તું. અરે હા, બીજા લગ્ન કરવાની શું જરૂર છે? મોટા ભાઈ, તમે સમજવાની કોશિશ કરો. પ્રોબ્લેમ મને છે, આદિત્યને નથી. તો જો એ બીજા લગ્ન કરી લેશે ને તો કમસે કમ એમને બાપ બનવાનું સુખ તો મળશે ને. અરે પણ હા છે ને, છોકરા આપણા ઘરમાં છે ને, અને બીજા લગ્ન કરવાની શું જરૂર? અને આમ પણ તમારે બેને સારું બને છે. અને આદિ તો તમને નથી કે પ્રેશર કરતો ને? બસ રાજ, શું મંડાણો છે તું? આ છે ને ઓલું છે ને નથી કરવા, કરવા તો પડે ને. ઘરમાં વંશ જોઈએ છે આપણને, અને આ તો દીકરી છે, જોઈએ જ છે. બરાબર છે તારી વાત બેટા. અને આદિ, તું પણ ના નહીં પાડતો. એક સારી છોકરી જોઈને આપણે કરી નાખશું લગ્ન. અરે મીરાઓ, તમે નથી માં બની શકો એમ, પણ રચના તો છે ને, અને આ ઘરને વંશ તો મળી જ રહે છે ને. એટલે હાલ બીજા લગ્ન કરવાની કોઈ જરૂર નથી. હા, બેટા, બીજા લગ્ન ન કરો. મારું તો એવું માનવું છે કે કદાચ 2-5 ડૉક્ટરોને વધારે બતાવો. અને હવે તો બધી નવી ટેકનોલોજી આવી ગઈ છે, ક્યાંક એનો રિઝલ્ટ આવશે. બાપુજી, લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. કેટલા ડૉક્ટર્સને બતાવ્યું છે, માનતાઓ રાખી છે, બાધાઓ રાખી છે, પણ છેવટે અમે નિષ્ફળ ગયા. અને હવે હું નથી ઈચ્છતી કે મારા કારણે આદિત્ય હેરાન થાય. બસ. પણ ક્યાં હેરાન થાઉં છું ને તું આ બધી વાત મને એકલાને પણ કરી શકતી હતી ને. આ બધાને ભેગા કરીને વાત કરવાની શું જરૂર હતી? ને સાંભળ, મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. મોટા ભાઈની વાત પણ સાચી છે. હા, ઢીંગલી તો છે, અને ક્યાં એવું લખ્યું છે કે ઘરમાં વારસદાર જોઈએ જ તે? અને આમ પણ હજી તમારી ક્યાં ઉંમર છે? નસીબમાં હશે તો થઈ જશે બધું. એમાં બીજા લગ્ન કરવાની શું જરૂર છે? ના આદિ, આપણે બીજા લગ્ન કરવાના જ છે. બાળક તો જોઈએ જ, અને એ પણ મને તારું જ બાળક જોઈએ. અને તમે હું મંડાણા છો બીજા ડૉક્ટરોને બતાવો? કોઈ પણ ટીચર પાસે જાઓ ને તો એ 2 ને 2 4 જ થાય. એક કંઈ 2 ને 2 4 થાય ને બીજો 2 ને 2 5 થાય એવું ન કહે. વાત કરો તો આટલા તો રિપોર્ટ કરાવ્યા, હવે ખર્ચા જ કર્યા કરવાના. અરે મમ્મી, માની લો કે બીજા લગ્ન કર્યા અને એને પણ સંતાન ના થયું તો? હા, પણ આપણા આદિમાં ક્યાં ખામી છે? એ તો થઈ જ જાય. કે બધા કંઈ મીરા જેવા થોડા હોય. અરે ખામી ના હોય પણ નસીબમાં જ ના હોય તો શું કરી શકશો? હા બરાબર છે. અને સંતાન વગર પણ છે ને જીવન જીવી શકાય છે. એ કોઈ જરૂરિયાત નથી કે એના માટે થઈને આદિ બીજા લગ્ન કરે. તમે લોકો ગમે તે કહો, પણ બસ આપણા ઘરમાં એક આદિનું સંતાન તો જોઈએ જ. કાલ સવારે આ બંને જુદા થઈ જાય તો પછી અહીંયા ઘરમાં કયું સંતાન રહે? વાત કરો છો તમે તે? મમ્મી, મેં મારો નિર્ણય આપી દીધો છે. હવે તમારે આદિત્યને કેવી રીતે મનાવવા, ક્યાં લગ્ન કરાવવા ને શું કરવું છે ને એ તમે બધા મળીને જોઈ લેજો. હીરા, જોયું ને મમ્મી, હા મીરાઓને કેટલું દુઃખ થયું છે. તમારે આદિના બીજા લગ્ન કરાવવા છે. કોઈનું માનવું જ ક્યાં છે. હું મંદિરે જાઉં છું. આદિ, મમ્મી ગમે તે કે તને જે ઠીક લાગે ને એ જ કરજે. ચાલ બેટા, ચા ચૂકાઈ જા. હે મહાદેવ, હે ભોળાનાથ, હે દેવોના દેવ, ભગવાન આપને એક વિનંતી છે. મારા આદિત્ય અને મીરાના ઘરે એક પહાડો બંધાય, શેર માટેની ખોટ પૂરી થાય. બસ એવા આશીર્વાદની માગણી કરું છું પ્રભુ. અને મને પૂરી ખાતરી છે કે તમે કૃપા કરજો, કૃપા કરજો.
અરે બેટા તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? હે આમ જો, કોની સાથે આવ્યો છે તું? અરે આ છોકરું કોનું છે? લાવ બેટા. અરે ભાઈ, કોઈ સાંભળો તો, આ કોનું છોકરું છે? નહીં? કોઈ ભૂલી ગયું લાગે મંદિરે દર્શન કરવા આવ્યા હશે તો આપણા કોઈનો નથી. દાદા, આ તમારા પરિવારમાંથી કોઈ નથી છોકરું? કોઈ અમારે કોઈનો છોકરો છે જ નહીં. આ કોણ મૂકી ગયો છે અહીંયા? એ આજુબાજુના કોઈ દર્શનને આવ્યા છે એનો કોઈ છે. ક્યાં રહે બેટા તું? અરે એ બોલતું નથી કાંઈ. ક્યાં રહેશો મારો દીકરો? ક્યાં રહેવો? એને ક્યાં મોઢામાં જીભ છે? ક્યારનો હું મથું છું, બોલતું નથી આ છોકરું કાંઈ. નથી એનું નામ બોલતો, નથી એની સાથે કોઈ આવ્યું એ કંઈ કહેતું કોઈ. અરે મંદિરે કોઈ આવેલું હશે એનો કોઈ ભૂલી ગયા. કોણ હશે એના મા બાપ? બેટા કેટલી વાર થઈ, આ બધાને પૂછી લીધું દર્શન કરવા જેટલા આવે છે ને બધાને, પણ કોઈ આ છોકરાને ઓળખતું પણ નથી. અને એનું કોણ છે એ કોઈ કહેતુંય નથી, ક્યાંથી આવે છે, કોનું સંતાન છે. હે ભગવાન, આ માસૂમ બાળક બિચારું ક્યારનું બેઠું છે અને જો ભગવાન એને ખોડે. અરે ભગવાન, બેટા તું ખરેખર કાંઈ નથી બોલતો? હે મને લાગે છે કે કદાચ ભગવાનની મરજી હશે. આ સંતાનનું કદાચ કોઈ નહીં હોય, કાં કોઈ એને તરછોડીને જતું રહ્યું એવું લાગે છે. ચાલ હું એને મારા ઘરે લઈ જાઉં. હા ચાલ બેટા, તું મારા ઘરે ચાલ. મારા ઘરે રહીશ તું, હા ને? હું તને મોટો કરીશ. હે ચાલ બેટા. હે ભગવાન, આ બિચારા ભીખાતુર સાહેબ છોકરાને કોણ મંદિરે મૂકી ગયું છે? કંઈક બોલને બેટા, ક્યાં રહી છે તું? હે અને ભગવાને બિચારાને એક હાથે નથી દીધો. કદાચ આ સાંભળે છે મારી વાત કે નથી સાંભળતો એ જ ખબર નથી પડતી. કોનું સંતાન હશે? એના મા બાપ એને શોધતા હશે. કેટલા લોકોને પૂછ્યું કે ભાઈ આ કોનું સંતાન છે, તો કોઈ હા ના પાડી. કદાચ કોઈને મૂકી ગયું હોય તો એવું બને. કદાચ એની આ હાલત છે અને કદાચ કોઈક એને તરછોડી દીધો હોય, એવું પણ બની શકે. આ બિચારું ભૂખું તરસ્યું છોકરું. લે બેટા, બીજું બિસ્કિટ ખાઈ લે બેટા. પપ્પા પપ્પા આપણે તેને મામાના લગ્નમાં જવાનું છે ને? હા બેટા, મામાના લગ્નમાં જવાનું જ છે. આજે સાંજે જવાનું છે. આને તો એની મમ્મી કરતાં પણ વધારે હરખ છે. બોલો, મામાના લગ્નમાં જવાનું. તો હું એટલું બધું બડબડ્યો છે. મને ખબર છે તારે ઓલો પરીનો ડ્રેસ પહેરવો છે ને, પરીવાળું ફ્રોક પહેરવું જ ને, એટલે જવાનું કહે છે. અચ્છા, તો મારી ઢીંગલીને ડ્રેસ પહેરવો એટલે મામાના લગ્નમાં જવું એમ ને? તાર મમ્મીને કહી દઉં ડ્રેસ હાથે લઈએ જ નહીં. પરીનો ડ્રેસ પહેરવા જ નથી દેવો. પહેરવો જ છે ને? પહેરજે મારો દીકો. પરિવારો આ કોને ઉપાડી આવ્યા અને ક્યાંથી લઈ આવ્યા? બસ હવે તું શાંત થાય તો હું કંઈક જણાવું તને. આ સવારે હું મંદિરે ગયો હતો ને, ત્યાં છોકરું એકલું રખડતું હતું. કોઈનો રણીધણી નહોતું. કેટલા લોકોને પૂછ્યું પણ કોઈ એવું નહોતું કહેતું કે આ અમારો દીકરો છે. એટલે મને એના પર પ્રેમ જાગ્યો, ભાવ જાગ્યો. અને જો એને ખોડખા પણ છે બિચારાને, તો મને તો એવું લાગે છે કે કદાચ બોલી નથી શકતો ને સાંભળી નથી શકતો એ. એટલે મને એમ થયું કે મારા ઘરે હું લઈ જાવ એને. એલા પણ હું આટલા દયાવાન છો તમે?
આ એના મા બાપે એને રાખ્યો નહીં, છોડી દીધો, અને તમને એટલી બધી દયા આવી ગઈ કે અહીંયા ઉપાડી આવ્યા. આ આપણી દીકરી નથી અહીંયા? અને પપ્પા, આ ઘર છે, ધર્મશાળા નથી કે જેને એને ઉપાડીને અહીંયા લઈ આવો. અરે પણ મોટા ભાઈ બાપ, તમે લોકો શાંત થઈ જાઓ. અને પપ્પાએ ક્યાં કંઈ ખોટું કામ કર્યું છે? તો શું પણ આ બધાની પ્રજાને આપણે હાચવવાની? અહીંયા આપણા નથી હચવાતા તો બીજાને હાચવવાના. લઈને અહીંયા દોડે આવે છે તે. અરે બેટા, પણ આ માસૂમ પર મને છે ને ખૂબ ભાવ જાગ્યો અને એમ થયું કે નહીં, આ સંતાનને મારે આશરો આપવો પડે. એવો મને ભાવ જાગ્યો એટલે હું આપણા ઘરમાં લઈને આવ્યો છું. કંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગ્યું એ તમે કર્યું. તમે ભલે લાવ્યા એને ઘરે. શું આદિ તું પણ? તમને ઠીક લાગ્યું એ કર્યું. આને અહીંયા નથી રાખવાનું આપણે, હો આપણા ઘરમાં કાંઈ. પપ્પા એને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં એને મૂકી આવજો. અહીંયા આપણા ઘરમાં ના જોઈએ. અરે બેટા, બધાને ત્યાં પૂછી વળ્યો હું, પણ કોઈ હા નહોતું પાડતું. આ છોકરાને કદાચ કોઈ કે તરછોડી દીધો હોય એવું પણ બને ને. તો પણ તમારે અહીંયા લાવવાની શું જરૂર? તે રહેવા દેવાય ને. ત્યાં કે તમે એક તો હતા જ નહીં, ત્યાં ઘણા બધા હતા, લઈ જાત કોઈનું કોઈ. બસ એ જ કહેવા જાતી હતી. મંદિરમાં આટલું લોક આવ્યું હતું, કોઈને દયા ન આવી, તમે જ એક દયાવાન નીકળ્યા કા? અરે માણસ થઈને જો માણસાઈ ન દાખવે ને તો ફટ છે આપણી જાતને ભાઈ. એલા ત્યાં એને બિસ્કિટના હજી 2-4 પડીકા દઈ દેવાતા ને બેહાડી દેવું તું. આખી જિંદગી બિચારો ત્યાં થોડો બેઠો રહી. એને આશરો ન જોઈ, એને ઘર ન જોઈ. હવે જેના મા બાપ એને નો હાચવી ક્યાં, એની મુરે ઢો મૂકી દીધો તો તમે હું એનું પાલન પોષણ કરશો? આપણે ઠેકો લીધો છે. વાત કરે છે. મારું મન કહે છે કે મારે એનું પાલન પોષણ કરવું જોઈએ આ સંતાનનું. ભલે ગમે તેનું સંતાન હોય પણ હું એને સાચવીશ. પપ્પા, હા આપણા ઘરમાં ના જોઈએ, આને જેથી લાવે ત્યાં મૂકી આવજો. અહીંયા રાખવા નથી થતો. આદિ સમજાવી દેજો પપ્પાને. અને મમ્મી, અમે લોકો આજે સાંજે નીકળીએ છીએ. તમે છે ને લગ્નના આગલા દિવસે આવી જજો. એલા પણ તારે ત્યાં વહેલું જવાની જરૂર શું છે? હું ને તું ભેગા જાશું. અત્યારે આને જવા દે. અરે મમ્મી, હું એકનો એક જમાઈ છું અને મારો એકનો એક સાળો છે, તો લગ્નમાં તૈયારી કરવી પડે. અને આમ પણ મારા સસરાએ કીધું છે કે તમે 2-4 દિવસ અગાઉ આવજો, એટલે જવું પડે. બેટા એ લોકો તો કીધા કરે, પણ તું જમાઈ છે, જરાક માન મારે ને એ કહે એટલે આપણે હાલી નીકળવાનું. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? અમુક કામ એવા હોય છે ત્યાં આપણી જરૂર પડતી હોય છે તો જવું પડે. સારું જા, તું આમે માનવાનો તો છે ને. જાઓ જાઓ, તૈયારી કરો. ચાલ આપણે તૈયારી કરીએ. બસ આ દુનિયામાં માનવતા તો હાવ મરી ગઈ છે. બધાને પોતપોતાની જ પડી છે. પોતાનું શું થાય, પોતાને શું કરવું છે, બસ એક જ વિચાર. પણ હું તમને એમ કહું, આ તમે એને ત્યાં અનાજ જોઈને લઈ આવ્યા તો ખરા, હવે લાવીને ઘરમાં તો મૂકી દીધું. હવે એનું બધુંય કરશે કોણ? તમે તો લાવીને મૂકી દીધું ને હમણાં કામે આયલા જશો, પછી કોણ કરશે એનું બધુંય? આ બાયું કરે એવી છે કે? તમે શું કામ ચિંતા કરો છો? હું મીરાને કહીશ ને, અને આપણે એને સાચવીશું, આપણી સાથે રાખીશું. અને જ્યારે એના મમ્મી પપ્પાનો પત્તો મળી જશે ને ત્યારે આપણે એને સોંપી દઈશું. હા બેટા, એના સાચા વારસદાર મળી જાય ને એટલે આપણે એને સોંપી દઈશું. ત્યાં સુધી આપણા ઘરમાં એ રહેશે. હા, ચાલ બેટા. લે આ બિસ્કિટ. હે ભગવાન, આખી દુનિયાની દયાવાની તો બધી અહીંયા જ ઉતરી છે. મીરા, આદિ, આ કોણ છે? હાય. મીરા, આ બાળક બાપુજી લઈને આવ્યા છે. એટલે એમ કે બાપુજી મંદિરે દર્શન કરવા ગયા ને તો ત્યાં આ બાળક હતું અને એના મમ્મી પપ્પા કોઈ ત્યાં નહોતું. હા, એકલું જ હતું. અને બાપુજી એને અહીંયા ઘરે લેતા આવ્યા. તો સારું કર્યું ને, બાપુજી આ નિર્ણય બહુ સારો કર્યો. આટલું આમ તું કુમળું બાળક ત્યાં કેમ રહેત? સારું કર્યું. મને તારી પાસે આ જ આશા હતી કે તું આવું જ બોલીશ. હાસ તો આદિ, આવું જ બોલું ને. આટલું ક્યુટ એવું બેબી ત્યાં હોય તો કેવી રીતે રહી શકે? એટલે આપણી પાસે આવી ગયું ને, એ બહુ સારું કર્યું. તો પછી હવે મારો વિચાર છે કે મારે હવે બીજા લગ્ન નહીં કરવા પડે ને? આઈ થિંક નહીં કરવા પડે. પણ આદિ,
એવી રીતે આપણે કોઈના બાળકને ના રાખી શકીએ ને. મારો મતલબ છે એના મમ્મી પપ્પા એને ગોતતા હશે, એ ચિંતા કરતા હશે. અરે બાપુજીએ ત્યાં બહુ રાહ જોઈ પણ કોઈ નહોતું આવ્યું. અને આજુબાજુમાં બધે પૂછી લીધું તો આજુબાજુમાંથી ખબર પડી હશે કે આ દીકરો અનાથ છે. જો મને વધારે કંઈ ખબર નથી પણ બાપુજી આવું કહેતા હતા. અને એટલે ઘરમાં બા મોટા ભાઈ બધા તો ના પાડે છે કે આને જ્યાં હતો ત્યાં જ મૂકી આવો. શું કામ? શું કામ શું? એ કહે છે કે આ કોનું સંતાન હોય કેમ ખબર, અને આપણા ઘરમાં આને કોણ રાખશે. બા પણ એવું કહેતા હતા. બાપુજી કહે કે બધી સેવા હું કરીશ, હું આને મોટો કરીશ. મેં કહ્યું કે ના, હું મીરાને વાત તો કરું. મીરા, મારી એવી ઈચ્છા છે કે આપણે આ બાળકને આપણું બાળકનું નામ દઈએ તો, એટલે કે આપણે બંને એને સાચવીએ, મોટું કરીએ. એમ પણ ભગવાને આપણને સંતાન સુખ તો આપ્યું જ નથી ને, તો પછી કદાચ આ ભગવાનની જ મરજી હશે. અને જો એનો એક હાથ પણ નથી. આદિ, મને કોઈ વાંધો નથી. તમારો ફેસલો છે ને એ બહુ સાચો છે. જો આ બાળક આપણા ઘરમાં રહેશે ને તો હું મા પણ બની જઈશ અને સાથે સાથે સોતન પણ નહીં આવે. હા, સાચી વાત છે. મેં તો જ્યારે આ બાળકને જોયું ને ત્યારે એને જોઈને જ હું ખુશ થઈ ગયો હતો. અને મને તો મન જ નહોતું થતું કે આ બાળકને રેઢું કેવી રીતે મૂકવું. હા આદિ, આપણે જો ને મા બાપનો પ્રેમ આપીશું ને તો ઈશ્વર જરૂર આપણો સાથ આપશે. હા, અને જો એના મા બાપ આપણને મળી જશે તો સમય આવે આપણે જોયું જશે. હા, આપી દઈશું એને. હા, કેમ નહીં? જો એના મા બાપ એને મળી જતા હોય ને તો આપણે ત્યારે મોટું મન રાખીને પાછું આપી દઈશું. હા, તો હવે મને બાપુજીને કહેતા કંઈ અચકાટ નહીં થાય. હા, હું બાપુજીને બિંદાસ કહી દઈશ કે બાપુજી ઘરમાં બધાને કહી દો કે આ બાળક હવે અહીંયા જ રહેશે અને એની સેવા મીરા કરશે, એનું ધ્યાન મીરા રાખશે. હા. બેટા, આ સ્પેલિંગ ખોટો છે, પાછો લખો. આરાધ્યા, તું ભાઈને તારી સાથે સ્કૂલે લઈ જઈશ ને? હા પછી તારી જેમ એને ભણતા શીખડાવીશ? હા તો વાંધો નહીં. મને તો થયું કે આરાધ્યા ના પાડશે તો. લખવા માંડો. S D A Y. એલી, હા બા, આને હું ખવડાવો છે અહીંયા? આ મમરા ખવડાવું છું બા. આ સોફા પર પડશે ને પછી કીડિયું થશે તો એ કોણ સાફ કરશે? બા હમણાં ખાઈ લેશે ને એટલે હું સાફ કરી દઈશ. આ જો નીચે વેરે છે બધું. બા, તમને ખબર છે કે એને હાથમાં પ્રોબ્લેમ છે એટલે જ ને. હા તો એટલે જ કહું છું, એને અહીંયા કાંઈ નહીં દેવાનું. એને જે ખવડાવે ને રસોડામાં ને કાં તારી રૂમમાં ખવડાવજે. અને આની ભેગી તો રાખતી જ નહીં હો. કેમ? હા ના, આની ભેગી નહીં. અરે પણ કેમ? કેમ એટલે એનું આ બધું જો, તું પહેરવેશ ને એનું બધું જો, અને આ મારી આરાધ્યા જો. બા, બોલવામાં થોડી સભ્યતા રાખો. સભ્યતા જ છે. શું સભ્યતા છે? એના કપડાં જો, એને જો એટલે એ બાળક નથી. ભલન રહ્યું જો બા, બાળક હોય એટલે તમે છે ને ઈ ક્યાં ને આપણી ક્યાં? શું ફરક છે? મને તો બંને બાળકમાં કોઈ ફરક નથી દેખાતો. હા તો રાખ ને તારી પાસે, પણ આની પાસે તો નહીં જ રાખવાની. હા તો રસોડામાં રાખું તો આરાધ્યાને કોણ સાચવશે? હું છું. ભાભી બજારમાં ગયા છે ને એટલે સાચવવાનું કીધું છે. હા હા, પણ હું એને સાચવું છું ને. અહીંયા આને ન ખવડાવો, અહીંયા કીડિયું થશે ને પછી અમારી છોકરીને કરડશે. શું બોલો છો તમે? એને કરડશે તો આને નહીં કરડે? કીડીઓ કાંઈ તમારી જે મંત્રો કરતા ન શીખી હોય? હા એટલે જ કહું છું, આને ન કરડવી જોઈએ. જાન તું તાર રૂમમાં લઈને જાને, ત્યાં ખવડાવ્યા કર. પછી તું ચોખ્ખું કર્યા કરશે. નહીં જાઉં, હું રૂમમાં નહીં જાઉં, હું નહીં જાઉં. તું શું કામ નહીં જાય? આવા અનાથ અને આવા નક્કામાં છોકરાને અહીંયા રાખીને કામ શું છે? બા, તમે વધારે પડતા બોલો છો. એ છોકરો અનાથ નથી, એની પાછળ એની માં અને એનો બાપ બેય છે. હા,
પણ એ કોનું લોહી હશે, એ કેવા હશે, એના સંસ્કાર કેવા હોય, એનો ઉછેર કેવો હોય, આપણી આરાધ્ય પર એની અસર થાય. લોહી અને સંસ્કારની વાત પણ કોણ કરે છે? બા, તમે આટલી ઉંમરે આટલી સમજણ નથી રાખતા કે બાળા રાજા કહેવાય. આનાથી અંતરો કરીએ ને તો ઈશ્વર ક્યારે રાજી ન થાય. મીરા, મારામાં સમજણ છે ને એટલે જ કહું છું. આજે આ અહીંયા ખાય જ ને કાલે મારી આ છોડી અહીંયા ખાતી થઈ જશે ને પછી અહીંયા બધું વેરીને ગંદુ કરશે. તો એમ કેમ નથી કહેતા કે આ છોકરી આજે લખે છે ને તો કાલે સવારે આ એની પાસેથી શીખીને લખવા બેસશે? એવું નથી મારે કરવું. એ પછી એનામાંથી ભાગ પડે. એ છોકરીને એની મહેનત કરવા દે ને, અને આનું તારે જે કરવું હોય ને એ કરજે, પણ આ રૂમમાં નહીં ને આની બાજુમાં નહીં. તમે બોલ્યા કરશો તો તમને શું લાગે છે મને ફરક પડશે? ના ના, તને ક્યાં કઈ ફરક પડવાનો હા, છે? બસ. પણ હું તને જેમ કહું ને એમ તારે કરવાનું છે. તો અહીંયાથી જા અને તારી રૂમમાં ને કાંઈ એક કામ કરે પણ રસોડામાં બેહીને ખવડાવ ને. હું ક્યાં ના પાડું છું? સારું બા, હું લઈને જાઉં છું, પણ એક દિવસ છે ને તમે બહુ પસ્તાશો. કાંઈ વાંધો નહીં. ઈશ્વર છે ને કરેલા કર્મોની સજા બહુ જલ્દી આપશે. સાંભળ, આ તારા સસરાને અહીંયા લાવ્યા છે ને ત્યારથી પસ્તાવ જ છું, થોડુંક વધારે. કઈ વાંધો નહીં. ચલ બેટા, ચાલ એ જા અહીંયાથી અંદર એને બોલવાની જરૂર નથી. જા. જો આરાધ્યા, અહીંયા કોઈ દી રમતી બમતી નહીં હો. એ શું કરશે ખબર? આ જો અહીંયા બેને ખવાય કોઈ દિવસ તો કોઈ દી ખાય છે? કીડિયું થાય ને બેટા, અને એ સારું ન કહેવાય ને. એ તો જો ને અહીંયા બેહીને પાછું મોઢામાં આંગળા નાખીને ખાય એવું ખવાય? એ કેવું કહેવાય? ગંદુ કહેવાય. તો આ પછી છે ને એ આવું ખાતો હોય ને તો તુંય શીખે. એટલે એની હારે બેસવાનું નહીં ને રમવાનું નહીં, હો ને? એ જ્યાં હોય ને ત્યાંથી મારી પાસે આવી જવાનું, હો ને બેટા? માંડા આવ્યો દીકરો મારી પાસે. શું થયું બા? અરે હું થયું, ઓલી મીરકી ઓલા છોકરાને લઈને અહીંયા ખવડાવતી હતી. હવે એનું જોઈને આ છોકરીમાં એવા સંસ્કાર ન પડે. આ આપણી દીકરીને ખાવું હોય ને તો તરત ઈ કહે કે મને ભૂખ લાગી છે ને એ રસોડામાં જઈને ખાય. કોઈ દી બિસ્કીટે અહીંયા ન ખાય. આ ઓલાનું જોઈ જોઈને મારી છોકરી બગડી જવાની છે. બા, અનાથ આશ્રમમાં હારા મળતા જ તા ને. લઈને કેવું લાયા? એક અંગો છું એવું લાયા. બાબુજીમાં બુદ્ધિ જ નથી. હા, હવે પાછી તું વધારે મોટેથી નહીં બોલ. તારા સસરાનો મગજ છે ને પિત્તળ જેવો છે. સાંભળી જાય ને તો પાછા ઈ અહીંયા આવશે ખદેડવા માટે. ઈ છે ને કોણ જાણે કયા દાનવીર ને દાતારની દીકરી થઈ ગયા છે. તે જે કાંઈ આવું મળે ને એને ઉચકી લાવે. જોવે નહીં કે કાંઈ દેખાવમાં સારું છે નથી, સંસ્કાર કેવા છે. આ આપણી છોકરી ક્યાં ને ઈ ક્યાં. સાચી વાત. અને બા, આમાં તમારો જ વાંક છે. મારા સસરાને તમે જ ચડાયા છે પહેલેથી, એટલે જ આવી રીતે લઈને આવે છે બીજા. લ્યો, એટલે હું ચડાવતી હોઈશ? હું એને કહેતી હોઈશ કે મંદિરે જાવ છો 2-4 છોકરા લેતા આવજો. તું તે પાછી મંડાણી છે મારા વાંક કાઢવા. તે મેં કોઈ દી કીધું એને? હવે એને ગમ્યું ને એ લઈ આવ્યો, એમાં હું શું કરું? અને જો તને એવું લાગતું હોય ને તો જાણતા સસરા પાસે તું કેવા જા કે હું કામ લાવ્યા એમ. લે વળી મારા વાંક કાઢે છે. અને જો બા, હું હે ને એનું કશું કામે નહીં કરું. હું એને કપડાય નહીં પહેરાવું, નવડાય છે નહીં. હું એનું કશું જ કામ નહીં કરું. હા તો ન કરતી. મને નથી ગમતું. તને ક્યાંથી ગમે? એ કરશે. એ મીરાને બહુ ગમે છે ને, મીરાને બહુ વાલું છે ને, એ કર્યા કરશે. મારે એનું કાંઈ કરવું નથી. શું આખો દિવસ ફોનમાં જ મંડ્યા હો છો? શું થયું છે પણ? શું થયું છે તમને ખબર છે? પેલા ઘરમાં શું થાય છે? શું થાય છે મને કહે તું તો ખબર પડે. કાંઈ એમને ન ખબર પડી જાય કાંઈ. આ તમારા બાપુજી કોને ઉપાડી લાયા છે? ખબર છે મને, પણ બાપુજી સમજે તો થાય ને. હવે બાપુજી એકના બે નથી થતા. એને તો એ છોકરાને ઘરમાં રાખવો છે. ખબર નહીં કોનું લોહી છે, શું છે, કાંઈ ખબર છે આપણાને? આપણને તો નથી ખબર. મેં તેથી ના ન પાડી ને કે આ મારા ઘરમાં ન જોઈએ, પણ બાપુજી કોઈ વાતે સમજવા તો જોઈએ કે નહીં? તો મારાથી નથી બધા ધસડા થતા. જેટલું રાંધવું, જેટલું કામ કરવું, થાકી જાઉં છું હું. હાથ પગ દુખવા માંડે છે મારા. તો હવે આનો હું રસ્તો કરવો? તું જ કે મને. લે નોકર લાવી દો. હવે આ ઘરમાં કઈ નોકર રખાતા છે? આજ તો અરે તમે દેરાણી જેઠાણી બે છો, તમારે જ ઘરના કામ કરવાના હોય ને. દેરાણી તો પેલા રાજકુમારમાંથી ઊંચા નથી આવતા. આ રે મારી દેરાણી મીરા, એ બસ આખો દિવસ મારો છોકરો જ મારો છોકરો. અરે હા, મીરાઓને કેમ સમજાવવા કે ખબર નથી પડતી. હા, એના કારણે ઘરમાં ઝઘડા ઊભા થાય છે. જો મારી વાત સાંભળ, હા ઘરના કામ છે ને તમારે બે બાયુને મળીને કરવાના હોય. હા, ઘરમાં નોકર રાખવાથી કઈ ફાયદો નથી, ખોટા ખર્ચા થાય. એટલે ઘરના કામ તો બૈરાઓને જ કરવાના હોય ને. તો હું મારા પિયર જતી રહું.
અરે ભાઈ ભાઈ પિયર નથી જવું બાપા. ના તમે નોકર લાવી દો કાં તો હું પિયર જતી રહું. અરે તું સમજતી કેમ નથી કે ઘરમાં નોકર રાખીએ સારું ન લાગે. હવે ઈ નોકર કેવો હોય આપણને શું ખબર, એના હાથનું આપણને ખાવાનું ભાવે કે ના ભાવે. તું નોકરની વાત ભૂલી જા. નોકર ગમે એવો હોય પણ આ અનાથ થયો છે ને એના કરતાં તો સારો જ હશે. અરે આને કઈ રીતે સમજાવી યાર, તું નથી સમજતી. આ પારકા લોકોને ઘરમાં ના નખાય એટલે તો હું બાપુજીને ના પાડતો હતો કે ભાઈ આ છોકરાને તમે પાછો મૂકી આવો. એટલે નોકર રાખવાની વાત તું ભૂલી જાજે. રાજ હવે બહુ થયું, હું હવે મારા પિયર જતી રહીશ જો તમે ના પાડશો તો. અરે યાર આને કઈ રીતે સમજાવી. અને હું ડિવોર્સના કાગળિયા મોકલી દઈશ. હું બોલેનું ભાન છે તને? આટલી એવી વાતમાં ડિવોર્સની વાત કરવાની હોય? હા અરે યાર હવે તો ચારે પોતે ફસાઈ ગયા છે. એક બાજુ બાપુજી નથી સમજતા, એક બાજુ તું નથી સમજતી અને એક બાજુ મીરાઓ નથી સમજતા. મારે આદિને જ કંઈક કહેવું પડશે કે ભાઈ તું તારી બહેનીને સમજાય, નકર આ મારું લોહી પી જશે. તમારે જેને વાત કરવી હોય ને એને કરો. મારે ઘરમાં નોકર જોશે જોશે ને જોશે. બાપરે ક્યાં બધી. એ હારું બસ એક નોકર ઘરમાં રાખી લઈશું. હવે રાજી? પહેલેથી જ આ પાડ દીધી હોત તો આટલી ખોટી માથાકૂટ ના કરવી પડત ને. હા એ વાત એ સાચી. ભૂલ તો હા એ વાત તો સાચી. આખરે ભૂલ તો અમારી જ હોય ને, તમારી બાઈનો તો કઈ ભૂલ હોય જ નહીં. હા પહેલેથી વાત કરી દેતા હોત તો. બસ હો, તમે મને લગ્ન પહેલા કેવા કેવા સપના દેખાડ્યા હતા. આય ફરવા લઈ જઈશ, આય લઈ જઈશ, રાણીની જેમ રાખીશ. અહીંયા લાયા તો ખબર પડી કે નોકરાણીની જેમ રાખો છો. અરે તને ક્યાં નોકરની જેમ રાખી છે? હા હથેળી પર તો રાખું છું. અને ફરવા કઈ રોજે જવાતું હોય? કામ ધંધો તો કરવો પડે ને, ખાવા માટે તો જોઈએ ને પૈસા. તો એટલે તો તમે મને કીધું કે નોકર નથી રાખવો. હવે કીધું તો ખરા ભાઈ, રાખી દેશે એક નોકર બસ. એ તો કેટલી ભેજામારી કરી ત્યારે આ પાડી. એ ભૂલ થઈ ગઈ મારી હવે બાપા. બસ શાંતિ હવે. હવે છે ને આવી રીતે ડાયા થઈને જ મારી બધી વાત માની લેજો. માની લઈશ ભાઈ માની લઈશ. આ તારા માટે તો બધું થાય છે, કારણ કે તું કેટલી ક્યુટ દેખાય છે યાર. તને શું કહું, એક રકમ ચા બનાવી દે ને. જા હા બનાવી દઉં છું. જા. ક્યાં યાર હા બૈરી લોકો છે ને બધા આવા જ હોય. ઘરમાં નોકર રાખવો છે, એક તો અહીંયા ટાઈમે પગાર નથી મળતો અને નોકર રાખવો છે. હા કામ કરતા હાલ આવે છે ને. અને આ મીરાઓ એ સમજતા નથી. મારે કંઈક આદિને કહેવું પડશે કે તું ભાઈ તારી બાયડીને સમજાવ, નહીં તો આ છે ને મારું લોહી પી જશે. માંડ પિક્ચર જામ્યું હતું ત્યાં આવીને બેસી ગઈ. આ તમને એવું નથી લાગતું કે આ તમે મોટામાં મોટી ભૂલ કરી છે ઘરમાં? શું ભૂલ કરીને? આ ઓલાને લાવીને. બસ બોલવા માટે તમારી પાસે બહુ બધા શબ્દો છે, પણ માણસ તરીકે માણસાઈ દાખવવા માટે જીવનમાં કોઈ સારું કામ કરવી તો તમે એને સ્વીકાર નથી કરતા. તો આમાં હું તમારી માણસાઈ ક્યાં ક્યાં તમારા સંસ્કાર? હા લ્યો કહી દીધું. આમાં માણસાઈ ક્યાં? મેં માણસાઈ કરીને, મેં દયા દાખવીને એ કાલ સવારે મોટો થશે ને એટલે ભાગ માગીને ઊભો રહેશે. હજી નાનકું છે ને એટલે ખબર નથી પડતી. અને આપણે આરાધ્યામાં બધો ભાગ પડે એ તમને કાંઈ સમજ પડે છે? એક બાજુ તમે આપણો આદિત્ય અને મીરા સંતાન નથી બેયને, તો એની માટે ભગવાન પાસે કેટલી આજીજી વિનંતી કરો છો. અને આ સંતાન અત્યારે આપણે ઘરે આવ્યું છે તો એને સ્વીકારી લેવાનું, અને કાલ સવારે એનો વારસદાર આવશે તો આપણે એને સોંપી દેવાનું છે. ક્યાં આખી જિંદગી પાળવવું છે કહું છું. કોને સોંપશો? છે એના મા બાપનું ક્યાંય કોઈ પૂછવા આવ્યું તમને કે આ અમારો દીકરો છે અમને આપો એમ કોઈ પૂછવા આવ્યું? આવશે આવશે. આજ નહીં તો કાલ એ છોકરાનું કંઈક નસીબ હશે ને. અને નહીં હોય તો પાલવશું જિંદગીભર. એક છોકરો કંઈ ભારે નથી પડી જતો આપણા ઘરમાં. હા એ મને જ ખબર પડે છે, મારી નજર અમે બધું થાય છે એટલે. હા તમને બાયુ માણાને છે ને કામ કરવાની તકલીફ છે બધાને, એટલે આ કરું ન કરું આવી બધી માથાકૂટો તમારી છે. બાકી સંતાનમાં એક છોકરું નાનું છોકરું એમાં હું ભારે પડે તમને. પણ મારે ક્યાં એના બાળો ત્યાં ધોવા છે, પણ આ બાકીના બધા એના લખણ છે ને એ આપણી આરાધ્યાને બગાડે છે. એ હજી આ તો નાનું બાળક છે, જેવા સંસ્કાર આપીશું એવી કેળવણી પામશે. હા આ જો અહીંયા ઉપર બેહીને ખાવું, કીડિયું થવી, પછી અમારી આરાધ્યા તો કોઈ દી માગે નહીં હો કે બા મને અહીંયા ખાવાનું આપો. એ સીધી ત્યાં જઈને ખાય છે અને આ અહીંયા બેહીને બધું બગાડે છે. છોડ હવે તમારા લોકોને તો પછી અલા ભાઈ તારે શું છે? કામ મોઢું ફૂલાવીને બેઠો છે. હું કરું પપ્પા? તમે કામ કરો. આ ઘરમાં છે ને એક નોકર રાખી લો. હા ઓલી મારું લોહી પી ગઈ છે. એક તમે નથી સમજતા, ઓલાના ઘરમાં લાવ્યા એના ડખા એક તો ઊભા હતા અને એમાં આ પાછી નવું લાવીને બેઠી. બસ એને લાવ્યા હતા તે ઓછું હતું એટલે હવે નોકર રાખો અને નોકરને પગાર આપો. અરે મમ્મી
હા બરાબર જ છે રાત તું ટેન્શન નહીં કર હું એને જ કહું છું તમે સાચું કહો છો મમ્મી, પણ અત્યારે હું કીધું રચનાએ તમને ખબર છે, જો ઘરમાં નોકર નહીં રાખો ને તો હું મારા પિયર વહી જાય, તમને છૂટાછેડા આપી દઈશ. બસ બૈરાઓની આ ધમકી છે ને કોમન હોય છે, એમાં કંઈ ગભરાઈ ન જવાનું હોય. અરે પપ્પા આખો દિવસ કામ કરતા હોય, ઘરે આવીને થાકીને ઠેં થઈ ગયા હોય અને ત્યાં આવી પડોજન લઈને બેહે. અરે એક કામ કરો ને, ઘરમાં એક નોકર રાખી લો, બીજું હા તમે છે ને તો તમારાથી થતું હોય ને તો તમે કરો, નહીંતર હું કોકને પકડીને લઈ આવું અહીંયા. અરે હા હમણાં મને 2 દી પહેલાં જ કોકે વાત કરી હતી, મનસુખભાઈ. હા હું એને ફોન કરીને કહી દઉં છું. પણ અત્યારે જ ફોન કરો. અહીંયા છે તમારો ફોન. બાયુના મગજને સમજવાને બહુ અઘરા છે, કોઈ વાત સમજતી નહોતી. પણ રાજ વાત સાચી જ છે અત્યારે બાયુને પોતાના છોકરાનું નથી થતું તો આ પારકાનું કોઈ કરે? અરે મમ્મી ઘરમાં તો બૈરાઓ કામ કરવું જોઈએ કે નહીં, ઘરમાં નોકરની શું જરૂર છે? પણ હલો, ઈ જ ને. હવે શાંતિ રાખશો થોડીક વાર. હા મનસુખભાઈ, આ તમે પેલા 2 દિવસ પહેલાં મને વાત કરી હતી કોઈ ઘરકામ કરે એવો માણસની, તો જરા તપાસ કરીને મોકલાવો ને, જો એને ક્યાંય કામ ન મળી ગયું હોય તો આપણે રાખવો છે ને. હા હમણાં જરૂર પડી છે ભાઈ, ઘરમાં 2 બહુ તમે કહો એ બધી વાત સાચી, પણ હવે પગારનું પૂછો. હા હા પગારનું વાંધો નહીં હાલશે એટલો પગાર. હા તો મોકલી આપજો બરાબર. કેટલો કીધો પગાર? અરે ભાઈ બધી પંચાયત તારે ક્યાં પગાર આપવાનો છે? કાં તમે દેવાના છો? જો ભાઈ તમે ઘરના કામ છે ને ઘરમાં સંભાળો, બાકીનું કામ મારી ઉપર છોડ દો. અને છોકરાઓ મારા 2 છે ને કમાય છે, એટલે એ બધી પંચાયત તમારે નહીં કરવાની. બસ આ છોકરાને એનો બાપો કે એનો મા એનો પરિવાર ન મળે ત્યાં સુધી આપણે સાચવવાનો થાય છે. કાલ સવારે નોકરને પગાર આપવાનું આવશે ને એટલે રાજ કે મારી પાસે નથી, નાદી કે હું નહીં આપું, પછી લાવશો ક્યાંથી? હવે ઈ જ- તમારી પાસે છે? હવે એ જ કહે છે નોકર રાખો એટલે રાખીએ છીએ. પણ પપ્પા પગાર કેટલો છે તો કયો તો ખરા, એટલે મને એડજસ્ટ કરવાની ખબર પડે. કાંઈ નથી, 3500 રૂપિયા ખાધા પીધા સાથે, કાંઈ નથી 3500 રૂપિયા ખાવા પીવા સાથે, વધારે કાંઈ માંગતો નથી માણસ. એ સારું, અને એને છે ને ઉપરનો ટેરેસ વાળો રૂમ આપજો, નકર પાછી ઓલી રાઈડું નાખશે. બેડરૂમ હું કામ આપ્યો? અરે ભાઈ બધી ખબર પડે છે મને, એકલો માણા હોય ગમે ત્યાં રહી લે. અને રસોડામાં નહીં હોવા દેતા હો, સવારમાં ઉઠીને મારે ચા કરવાની હોય પહેલાં. ચાલો હજી તો નોકર આવ્યો નથી, આ તો કે ને ઓલું ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવું કરો તમે. પણ એ પહેલાં કેવું જ પડે, નહીં તો તમે કે હેલી ભાઈ લે આવ્યો તને તકલીફ ન થવી જોઈએ. ઉપર મચ્છર છે તું તાર રહોડામાં હું, એ રહોડામાં ન જોઈ, મારે સવારમાં ઉઠીને કામ કરવાનું હોય. એ હારું ઉપર છે ને મચ્છરદાની નખાવી દે, જો એ ફરિયાદ કરશે ને તો કરો બસ. બધુંય કરો, એના માટે માંડવા બાંધો પણ ઉપર. તમે એટલા બધા પર દયા શું કામ રાખો છો? જે હોય એને તમે પલકો પર હું કામ બેહાડો છો? આ દુનિયામાં કોઈ આપણું નથી. ભાઈ જે સ્વભાવ છે ને એ મારા સ્વભાવથી હું બદલાવાનો નથી. હા છે ઈ રાજ રહેવાનો. એ બોલ્યા જ કરશે, તું તારું કામ પતાવ જા બેટા. સારું જાઓ. હારા કામ કરવી ને તોય તકલીફ છે બધાને. હાલો મારે કામ છે. હા કામ કરો, જિંદગી આખી કામ જ કરો તમ તારે. હારા કામ કરવામાં જ બધાને વાંધા પડે છે. કાકા આ અશોકભાઈનું જ ઘર છે? હા મારું જ ઘર છે. તમને પેલા મનસુખભાઈ મોકલ્યા છે? હા મને મનસુખ શેઠે મોકલ્યો છે. હા મારી સાથે વાત તો થઈ હતી. તારું નામ શું છે ભાઈ? રામુ. જો રામુ, ઘરના બધા કામ કરવાના, વાસણ કપડાં લત્તા સફાઈ આ બધું કામ દિલથી કરવાનું. ભલે શેઠ. કોઈ વહુની કે માડીની મારા ઘરનાની ફરિયાદ ન આવવી જોઈએ આપણે. ભલે શેઠ. પગારની વાત સાંભળો તું. હા આ એ ઘર કેટલું મોટું છે પછી હું બતાવી દઈશ તમને. હને પગારની વાત 3500 રૂપિયા રોકડા અને ખાવું પીવું ને રહેવાની સગવડ આપશું અમે તમને. ભલે શેઠ મને મંજૂર છે. હે અને તમારા ઘરે કેટલા સદસ્ય છે? બસ જો ભાઈ 2 દીકરાને વહુ, હું અને મારા ઘરના, અને એક નાની ટેણકી છે, અને એક છોકરો છે બીજો. આ બધા છે 8-10 જણા થાવી છે. હે ને પણ જો રજા નહીં પાડવા દો. નહીં નહીં, હા હું રજા નહીં પછી પાડું. ગામડે જવાના બહાના નહીં કાઢતા. નહીં, મારે આ દુનિયામાં કોઈ છે જ નહીં. હા તો વાંધો નહીં. હા અને હા જો ઈમાનદારીથી અને નિષ્ઠાથી કામ કરજે, કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. અને એવું લાગશે ને તો અમે તારો પગારે વધારી દઈશું ભાઈ. ભલે શેઠ. હમ? હા તો જઈને અંદર જાઓ,
બે બહુ કામ કરે છે અને મળી લો હા અને કામ સમજી લો. ભલે શેઠ. હા અરે મીરા બહુ સાંભળો છો? આજે ઘરના કામ કરવા માટે નોકર બોલાવ્યો હતો ને, એ રામુ આવ્યો છે, તો એને ઘરના કામ બધા સમજાવી દેજો. આવું મંદિરે જાઉં છું. હા આવું પછી હું. હું કામ માટે આવ્યો છું. ક્યાં ક્યાં કામ છે મને કયો એટલે હું કરવા માંડું. જો કચરા પોતા વાસણ કપડાં બધું જ તારે કરવાનું છે, હા, ભલે શેઠાણી. બરોબર? અને બધું ચોખ્ખું જોઈએ, હા જેવું તેવું નહીં ચાલે, બરોબર? અને 3 ટાઈમ ખાવા આપીશ. ભલે. અને તમારે છોકરા કેટલા? મારે એક બેબી છે. ઠીક. હા. અને આ બહાર ઓલા કાકા મળ્યા ને શેઠ, એને તો એમ કીધું કે એક છોકરો હોતે છે. એ કોનો છોકરો છે? એ તારે શું પંચાયત? ગમે એનો હોય, અનાજ છે, ગમે ત્યાંથી ઉપાડી લાયા હશે. તું અત્યારે ઘર કામ દે ને, ઘરમાં કામ ધ્યાન દે ને. નહીં, આ તો એણે કીધું ને એટલે કે એક છોકરો હોતે છે એટલે. એ તારે ટેન્શન લેવાની જરૂર નથી. આજે કામ કરવાનું ને એક કામ કર. ભલે શેઠાણી. આ જો આ બધું કામ પડ્યું છે, આ બધું કામ કરવાનું છે. ભલે. અને મારે બીજું એમ પૂછવું હતું કે હા, અને ઉપર કેટલા રૂમ છે? ઉપર 2 રૂમ છે. બરોબર. 2 રૂમ છે ને, એ સાફ સફાઈ એકદમ કમ્પ્લીટ રાખવાનું છે. બધી રીતે ચોખ્ખું જોઈએ મારે, ઉપર નીચે બધે કમ્પ્લીટ જોઈએ. હું જાઉં છું, તું આ બધું છે ને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરીને રાખ. ભલે શેઠાણી, હું કરી નાખીશ. સાહેબ, આ આખો દિવસ ફોન લઈને બેઠા રહો છો. ખબર છે ને કે જવાબદારીઓ વધી છે. જવાબદારીઓ તો વધી છે, પણ હું બરાબર નિભાવું તો છું. ખબર છે મને, હું તો અમસ્તા બોલતી હતી. હા તો આ તો અટેન્શન મળે ને એટલા માટે બોલી. આદિ, પપ્પાએ તમને કંઈ વાત કરી? શેના વિશે? ઘરમાં નવો નોકર લાવ્યા છે. હા, પણ કેમ આમ અચાનક? મને એ જ નથી સમજાતું. અને સાચું કહું ને તો એ વ્યક્તિ મને ગમતો જ નથી. સાચું કહું, એ વ્યક્તિની નજર મને સહેજે સારી નથી લાગતી. 24 કલાક રોહનની આજુબાજુ ફર્યા જ કરે છે. રોહનની બહુ વધારે પડતી કેર છે ને, એ મારી નજરમાં ખૂંચે છે. અરે એવું શું કામ વિચારે છે તું? એ તો સારું કહેવાય ને કે રોહનનું એ ધ્યાન રાખે છે. કામ કરતાં કરતાં પણ રોહન શું કરે છે, એને શું જોઈએ છે, એટલું ધ્યાન તો બીજું કોણ રાખી શકે? માનું છું કે ભાઈ રોહન પ્રત્યે તને પણ એટલી લાગણી છે, મને પણ એટલી છે, પણ એ પણ સારો વ્યક્તિ કહેવાય કે આવતાની સાથે એ ઘરને સારી રીતે સંભાળી શકે છે. તમે મારી વાતને સમજ્યા નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે ઘરમાં 2 બાળક છે ને, જો પ્રેમ અને લાગણી ખરેખર બાળકો પ્રત્યે હોય ને તો બંને પ્રત્યે હોવી જોઈએ. તો પછી ખાલી રોહન પ્રત્યે જ કેમ? કેમ કે તને ખબર છે કે રોહનને એક હાથ નથી, અને એટલે જ કદાચ એને એના ઉપર દયા આવતી હશે કે આ દીકરાની સેવા હું કરી શકું વધારે. એવું પણ બને. રાઈટ, તમારી વાત સાચી હોઈ શકે, પણ 100% નહીં. મને શક થાય છે એટલે કંઈક તો હશે જ. અરે ભાઈ, તું શક શું કામ કરે છે? અને જો કે આપણા ઘરમાં કામવાળાની જરૂર જ નહોતી, પણ આ ભાઈ ખબર નહીં કેમ અચાનક નોકરની શોધખોળ કરીને ઘરે રાખી પણ દીધો. સમજાણું નહીં મને કંઈ. તમે લોકો 2 જણા તો કામ કરવાવાળા હતા, ઘરમાં નોકરની જરૂર શું હતી? મેં પણ તો એવું જ કીધું ને, મને કામ કરવાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ ખબર નહીં હવે મોટા ભાઈએ શું વિચાર્યું હશે. પણ એ માણસથી થોડું દૂર તો હું રોહનને રાખીશ. હા, કંઈ વાંધો નહીં. એને ઘરના બીજા બધા કામ કરવાનું કહી દેવાનું અને રોહનનું ધ્યાન તારે રાખવાનું. હા, એવું જ કંઈક. સારું, મને ચા પીવાનું બહુ મન થયું છે. સાચી વાત છે, ચા પીવાનું મન મને પણ બહુ જ થયું છે. જાઓ. એટલે ચા બનાવવા જાઓ છો ને તમે? બોલ્યા ને કે ચા પીવાનું મન થયું છે. મન થયું છે એટલે મારું કહેવાનું કે તું બનાવી આવ ને, તારા હાથની ચા પીવાનું મન. શેટ, મને લાગ્યું કે તમને એવું મન થયું છે કે હું ચા બનાવું ને તું પીવે. એવું નથી થયું. સાચું? હા, જવું પડશે. જવું જ પડશે.
જલ્દી આવજે બનાવીને. બની જશે ને એટલે આવી જઈશ, હા ને? હા. તને કેમ છે? સારું છે ને? હે? રામુ, તું આ શું કરી રહ્યો છે? કંઈ નહીં, આ થોડુંક તને આનું કામ કરવા માટે લાયા છે કે ઘરનું કામ કરવા માટે લાયા છે? અને છોકરાને રાખવો હોય તો મારી બેબી છે, એને રાખ. પણ આનું કોઈ ધ્યાન નથી રાખતું તો મેં કીધું ઘડીક રમાડું. અને શેઠાણી બીજા બધાય કામ થઈ ગયા છે. તું મારી સામે બોલે છે? તને જેટલું કહું ને એટલું જ કરજે. ભલે, પણ આને રમાડું એમાં તમને કાંઈ વાંધો છે? હા, વાંધો છે. તું મારો નોકર છે કે હું જેટલું કહું ને એટલું જ કરવાનું. હવે હું ધ્યાન રાખી, તમે જેમ કહેશો ને એમ જ કરીશ. પણ મને અહીંયાથી નોકરીમાંથી નહીં કાઢતા. નહીં કાઢું. હું જેટલું કહું ને એટલું જ તારે કરવાનું. ભલે. હા. એ આરાધ્યા, તને ના પાડી છે ને આને અરે નહીં રમવાનું, બા, નહીં આવવાનું અહીંયા. શું કરો છો તમે? મેં તને ના પાડી છે ને કે આને આની સાથે નહીં રમવા દેવાનું, તો નહીં રમવા દેવાનું બસ. હે એકલા નથી, બધા સાથે રમે તો તમને વાંધો શું છે? હા, તો આ લોકોને હારે રમવા દે ને. બા, હે બાળક છે, એને એવી ખબર નથી પડતી કે કોની સાથે રહેવા અને કોની સાથે નહીં. હા, એ બાળક છે, તું નથી ને. તને મેં ના પાડી હોય તો તારે એટલું સમજવું જોઈએ કે આની સાથે એને નહીં રમવા દેવાનું. રમાડ ને તારા રૂમમાં, અને અહીંયા રમે ને તો આને નહીં આવવા દેવાની, બસ ના કરો પાડી હવે. દેવાની. તમે તો શેરીમાં ધજાગરા કરી રહ્યા છો. તો તું શું કરે છે? હું તો લઈને જાતી હતી, તે મને રોકી. મારે પૈસા જોઈએ છે, કરિયાણું લેવા જવું છે ને એટલે. તારામાં કંઈ ભાન જેવું છે? અહીંયા વાત ચાલી રહી છે, ઝઘડો થઈ રહ્યો છે, અને તને તારા પૈસાની પડી છે? પૈસા જોઈએ છે? ભલે. શું ભલે? કીધું ને તને તારા સેઠ પાસેથી પૈસા લઈ લે અને જા કરિયાણું લઈ આવ, અને આને અહીંયાથી કાઢ જા. હા, સારું. હું આવું છું હમણાં. હા. બા, તમારે તમારી ઉંમર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તમે છે ને આ બધું છોડી દો. અંતરો કરશો ને તો ભગવાન બહુ મોટી સજા આપશે ક્યારેક. એ તું મને શીખવાડીશ કે મારે કઈ ઉંમરે કેવું વર્તન કરવું જોઈએ? ખાલી તું તારી ઉંમરનું વર્તન સાચવ ને તોય બહુ છે. અરે મારામાં શું વાંધો છે? શું કહું છું હું તમને? બસ એ જ વાંધો છે કે તું મારી સામે બોલે છે. મારે સામે બોલવું જ નથી, પણ તમે કરો છો જેવું. શેરીમાં 10 માણસો જોશે ને તો એ પણ આવું જ શીખશે. તો હું આરાધ્યાને લઈને જાતી હતી ને તો આ શેરી જ છે ને, શું કામ તે મને રોકી અને શું કામ બોલે તું? સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે વાત કરવાની કોશિશ કરી. હવે નહીં કરું. હેપી? હા, હેપી. હેપી વાળી ઇંગ્લિશ તો જાણે એને જ આવડે છે. ચાલ મારો દીકરો, તો ના પાડી છે ને ઓલા ન્યારે નહીં રમવાનું, બસ ચાલ તારું ડ્રોઈંગ કરતું. બાપુજી, હવે છે ને મારી હદ પૂરી થઈ ગઈ છે. પેલા છોકરાને છે ને ઘરની બહાર કાઢો, મારા ઘરમાં જોઈએ નહીં છોકરો. આ કેવી વાત કરો છો તમે મોટા ભાઈ? તો શું કરું? તને હું ભારે પડે છે એ છોકરો? ભારે નથી પડતો, આ ગામમાં વાતો થાય છે એટલે એ છોકરો મારે મારા ઘરમાં ના જોઈએ એટલે ના જોઈએ. આ તારા કહેવાથી ઘરમાં નોકરો તને રાખ્યો, હવે બાયુને ક્યાં ભી પડે છે? ભાઈઓને ભી નથી પડતી, ભી મને પડે છે. તમને પડે છે એટલે કહેવા શું માંગો છો તમે? હાદી 100 વાતની એક વાત, એ છોકરો આ ઘરમાં ના જોઈએ એટલે ના જોઈએ. અરે પણ શું કામ? કંઈક તો કારણ આવ્યું ને. અરે જુઓ મોટા ભાઈ, એ દીકરાને છે ને અમે દત્તક લઈ લીધો છે, એમ સમજો. એ દીકરો મારો જ છે, તો પછી તમે ના ન પાડી શકો કે અમે એના ઘરમાં નહીં રહેવા દઈએ? હાદી, એ આપણું લોહી નથી, એને દત્તક લઈને તારે શું કામ છે?
હા, કેવી વાત કરો છો તમે? એમ પણ મારે કોઈ દીકરો નથી, એટલે કે મારે કોઈ સંતાન નથી, તો એ મારો દીકરો જ થયો ને. અને મીરાઓ એને પોતાનો દીકરો માને છે, તો તમને બધાને શું વાંધો છે ભાઈ? બાપુજી, વાંધો મને છે. એ છોકરો કાલ મોટો થશે અને પ્રોપર્ટીમાં ભાગ માંગશે, તો શું મારે ભાગ પણ દેવાનો પ્રોપર્ટીમાં એને? કેમ? એના બાપની પ્રોપર્ટીમાં ભાગ પડશે, એ માંગશે ને ઈ. પણ એ હા ઘરનું લોહી નથી, તો એનો ભાગ ક્યાંથી લાગે? વાહ ભાઈ વાહ, કમાલ કરે છે. આ બધું તમે ભાગ માટે થઈને વિચારી રહ્યા છો, બાકી એ છોકરો તમને ભારે નથી પડતો. બસ રાજ કહે છે ને એ બિલકુલ સાચું છે. એ આપણા ઘરનું લોહી નથી, એ આપણો દીકરો નથી, તો એ આ ઘરનો ભાગીદાર બને કેવી રીતે? બા, ફક્ત જન્મ દેવાથી જ મા બાપ નથી થવાતું. બાળકનો ઉછેર કરીને મોટો કરવું ને એ પણ મા બાપનું જ કર્તવ્ય હોય છે. અરે મને વાંધો નથી, આદિત્યને વાંધો નથી, તો તમને લોકોને શું વાંધો છે? વાંધો હોય જ ને. હા પ્રોપર્ટી મારા બાપાની છે, એના બાપાની નથી. હા, તો મારા ભાગમાં પણ આવે જ છે ને, તો મારા ભાગમાંથી એ ભાગ પડાવશે ને. તમને શું વાંધો છે એમાં પણ? હા હા, પ્રોપર્ટી પારકાવને આપી દો બધાને, એમ કરો તમે લોકો ભેગા થઈને. રાજભાઈ, જો એ પ્રોપર્ટી મારા દીકરાને નહીં મળે ને તો અમે ટ્રસ્ટમાં આપી દઈશું, પણ તમને તો નહીં જ આપીએ, કારણ કે તમે એક નંબરના લાલચુ માણસ છો. મીરાઓ, તમારે જે સમજવું હોય સમજો, બાકી આ મારા બાપાની પ્રોપર્ટીમાં કોઈ પારકાને હું ભાગ નહીં આપું. હાદીને ભાગ જોતો હોય તો હું આપી દઈશ. તે કાયદેસરનો આદિનો ભાગ લાગે જ છે. એમાં છોકરા મળે છે ને આટલી બધી ઉપાધિ તું શું કામ કરશો ભાઈ? અરે આદિને ભાગ દેવો હોય તો મારા છોકરાને નથી આપી શકતો? હે પારકાને ભાગ આપી દેવાનો? વાહ ભાઈ વાહ, મગજમાં કેવા કીડા છે જોતો ખરા બેટા. આ તો ઠીક છે કે મા બાપનું મેણું ભાંગવા માટે એક સંતાન એણે રાખ્યું, આ રોહનને, અને કાંઈ સંતાન ન હોત તો તું તો આને બેને ઘરને બહાર જ કાઢત ને. બાપુજી, હું ઘરની બહાર કાઢવાની વાત નથી કરતો. મારો દીકરો હાદીનો ભત્રીજો થાય તો એને પ્રોપર્ટી આપવી જોઈએ કે પારકાને આપવી જોઈએ? રાજભાઈ, સમજવાની કોશિશ કરો. બાળક પોતાનું હોય કે પારકું, બાળક બાળક હોય છે. એ આપણા ઘરમાં આવ્યો તો કઈ પ્રોપર્ટીની લાલચે નથી આવ્યો ને. અને એ તો અનાથ છે, એનું આગળ પાછળ કોઈ નથી. અરે કદાચ આપણે એને મોટો કરશું તો એ આપણને દુઆ જ દેવાનો છે, બદુઆ નહીં આપે તમને. હાદી, આ બધું કહેવામાં સારું લાગે, ક્યારે છે ને પારકા પોતાના નથી થતા. એ મોટો થઈને છે ને તારા પેટ ઉપર જ પાટું મારશે, યાદ રાખજે. અને પોતાના ક્યારે પોતાના થાય છે? તમે તો પોતાના છો ને. તમે શું પોતાનાપણું દેખાડો છો અમારા પ્રત્યે? અરે મેં પ્રોપર્ટીને આદિને આપવાની ક્યાં ના પાડી છે? આદિને આપનાર ભાઈ તું કોણ? આપવું હોય તો મારે નિર્ણય લેવાનો છે કે મારે કોને કેટલું આપવું એ. હે, એ જ તો વાંધો છે. હા, તમે બધું આપી દેશો તો? કારણ કે ઘરમાં દીકરો તો કોઈ છે જ નહીં, દીકરી છે જે કાલ સવારે સાસરે જતી રહેશે, અને વચ્ચે મારો દીકરો. બસ ભાઈને ઈ તો દેખાય છે કે આ બધું એના હાથમાં ના જતું રહે. આ તો છે ને દુખે છે પેટમાં ને કૂટે છે માથું આમાળા. એ તમારે જે સમજવું સમજો. ક્યાં છે એ છોકરો? આજે મારે આ ઘરમાં જોઈએ જ નહીં. રામુ, નોકર છો ને તો નોકરની હેસિયતમાં રહે, માલિક બનવાની કોશિશ ના કર. અમારી વચ્ચે બોલવા વાળો તું કોણ? હું કોણ કહું તમને કે હું કોણ? હું તમે જ્યાં છોકરાને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો ને, હું એ દીકરાનો બાપ છું. રામુ, શું બોલે છે તું? આ વાતને ગોળ ગોળ નહીં ફેરવ, જે હોય ને એ બોલ. હા મેરા બેન, હું એ બદનસીબ બાળક છે ને એનો બાપ છું. અરે મેં તો વિચાર્યું હતું કે એ આ પૈસાદારના ઘરે જશે ને તો એની જિંદગી કંઈક સુધરશે. મારાથી તો કંઈ પરવરિશ થતી નથી. અને હા કાકા, હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. હું તો ખાલી એના માટે ખાવાનું લેવા ગયો તો બહાર, પણ જ્યારે પાછો આવ્યો ને તો મેં જોયું પણ કોઈ આ છોકરાને ઓળખતું પણ નથી, અને એનું કોણ છે એ કોઈ કહેતુંય નથી. ક્યાંથી આવે છે, કોનું સંતાન છે. હે ભગવાન, આ માસૂમ બાળક બિચારું ક્યારનું બેઠું છે, અને જો ભગવાન એને ખોડે. અરે ભગવાન, બેટા તું ખરેખર કાંઈ નથી બોલતો? હે? અરે આ શું? આ તો મારા દીકરા પાસે કોઈ અમીર માણસ. શું કરવું?
હા, કદાચ આ ભગવાને જ બધું ગોઠવ્યું છે તો મને શું ખબર. પણ ના ના, આમાંય તે મારાથી છે ને એની પરવરિશ સારી રીતે નહીં થાય. ભલે વાંધો નહીં, ભલે એક પૈસાદારના ઘરે જાય કે કોઈ એના પરિવારવાળાને ગોતતા હશો, પણ મેં જ્યારે વિચાર કર્યો કે જો આ મારો દીકરો એ ઘરમાં જશે તો એનું જીવન તો સુધરી જશે. મારથી તો કંઈ થતું નથી, કારણ કે આ 2025માં છે ને હું એને ભણાવી પણ ન શકું. એટલે પછી મેં કાંઈ આગળ પગલું ન ભર્યું. અને પછી મારા દીકરાની યાદ આવીને તો મેં રસ્તો કાઢી નાખ્યો કે હું એના ઘરમાં નોકર તરીકે જઈશ, અને બરાબર એ જ સમયે તમારે નોકરની જરૂર હતી એટલે હું અહીંયા આવ્યો. પણ તમારે હવે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું મારા દીકરાને અહીંથી લઈ જવા તૈયાર છું. વાહ, સારું કર્યું. એના મા બાપ મળી ગયા ને તો આપી તો દીકરો એને પાછો, એટલે લઈને જવાના થાય. રાજ, માણસાઈ જેવી કોઈ ચીજ છે કે નહીં તારામાં? એક ગરીબ માણસનો દીકરો આપણા ઘરમાં પરવરિશ પામે અને તારો નાનો ભાઈ એને પોતાનું સંતાન ગણે, એમાં તને શું વાંધો છે ભાઈ? રાજ, તારા બાપુની વાત સાચી છે. હવે રોહન આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, એ પણ અને રામુ પણ. રામુ, તું ભલે અમારા ઘરના કામ કરે છે, પણ હવેથી તું અમારા ઘરનો સભ્ય. મારા 2 દીકરાઓ સાથે તું પણ મારો નાનો દીકરો. અને બસ ખબર નહીં કેમ રોહનના નસીબનું અમે કમાઈ લેશું, અને કદાચ આ એનું જ હશે, એ કોને ખબર. એટલે રામુ, તું ક્યાંય નહીં જાય, મારો રોહન પણ ક્યાંય નહીં જાય. મોટા ભાઈ, તમે વિચાર તો કરો. માણસો અનાથ બાળકો માટે અનાથ આશ્રમ ખોલે છે, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ. શું કામ? ફક્ત ને ફક્ત પુણ્ય કમાવા માટે, સારું કામ કરવા માટે. અરે, આપણે એ તો ન કરી શક્યા. આપણું દિલ એટલું ઉદાર નથી કે આપણે 1000-2000 બાળકોને ભણાવી શકીએ, સાચવી શકીએ. ફક્ત એક બાળક, એ પણ આપણા 5 જણાની વચ્ચે ન સચવાયું. અને આ તમારા જેવા માણસો છે ને, એના હિસાબે જ કદાચ આ અનાથ આશ્રમો બન્યા છે. ના મીરા, રાજ, મીરાની વાત સાવ સાચી છે. આપણે ક્યાંય પુણ્ય કમાવા તો નથી જતા, પણ ઘર આંગણે આવેલું પુણ્ય આપણે શું કામ પાપમાં બદલીએ? સ્વીકારી લે બેટા, સ્વીકારી લે. આને તારો નાનો ભાઈ અને પેલાને ભત્રીજો. કલ્પના તો કરો ભાઈ કે એક બાપ એના દીકરાને લઈને જઈ રહ્યા હોય છતાં પણ એ છુપાઈને જોતો હશે કે ભલે લઈ જાય, પણ એ તો એ જ વિચારતો હશે ને કે જે મારા દીકરાને હું સુખ નથી આપી શક્યો, એ સુખ એ જ્યાં જઈ રહ્યો છે ત્યાં તેને મળશે. પણ અહીંયા તો બધું ઊંધું થઈ રહ્યું છે. સુખની વાત તો દૂર, હજી દીકરાને મોટો પણ નથી થવા દેતા. અને વિચાર તો કરો ભાઈ, અમારા ભાગ્યમાં સંતાન સુખ નથી લખેલું. અરે, અમે લોકો તો ખુશ થયા હતા કે ઘરમાં એક બાળક આપ્યું, અને અમે એના મા બાપ બનવા માટે પણ તૈયાર હતા. તો તમે તમારા નાના ભાઈની ખુશી નથી જોઈ શકતા? શું એને બાપ બનવાનું સુખ નથી આપવા માંગતા? આદિ, બસ કરી જા ભાઈ, મને માફ કરી દે. હું પ્રોપર્ટીની લાલચમાં આવીને મારા સંતાનનું વિચારી બેઠો અને એક અનાથ બાળક હારે અન્યાય કરવા જઈ રહ્યો હતો. હું એ ભૂલી ગયો હતો કે આ જ બાળક મારા નાના ભાઈને બાપ બનવાની ખુશી આપી રહ્યો છે. ભાઈ, મને માફ કરી દે. હવે રોહનને આપણે આ ઘરમાં જ રાખીશું અને આપણા દીકરાથી પણ વધારીને સાચવીશું, અને આ બધી પ્રોપર્ટી રોહનના નામે કરી દઈશું. ફક્ત રોહન જ નહીં, રામુ પણ આજ પછી આપણા ઘરમાં જ રહેશે, અને એ પણ નોકર થઈને નહીં, રોહનના બાપ તરીકે અને આપણા ઘરના સદસ્ય તરીકે. મીરાબેન, નહીં, આ વાત રોહનને ખબર પણ કોઈ દિવસ નહીં પડવી જોઈએ. હું છે ને અહીંયા બસ
નોકર તરીકે જ રહેવા માંગુ છું. ના રામુ, તું મારો ત્રીજો અને નાનો દીકરો બનીને રહીશ અને કામ બધા સાથે મળીને કરશે. આથી તું નોકર નહીં, બસ મારો દીકરો જ છે. અને જોયું, હાથ પગ બધું સાજું હોય એને તો બધા ખોળે લે, પણ એક અંગ વગરના બાળકને ખોળે લેવું એ તો ભગવાનની દેન છે. આપણી કસોટી કરી. અને મીરા અત્યાર સુધી રોહન સાથે ખબર નહીં કેમ મેં પણ સારું વર્તન ન કર્યું, પણ આજે મારી મમતા પણ જાગી ઉઠી છે. આથી રોહન મારો પૌત્ર ગણાશે. હા દીકરા, મેં મહાદેવ સામે પ્રાર્થના કરી હતી કે મારા આદિને ત્યાં શેર માટેની ખોટ છે, મારી અરજી તું સાંભળજે. અને એ જ દિવસે એ જ સમયે આ રોહન એકલો મને મળી ગયો અને હું હિંમત કરીને ઘરે લેતો આવ્યો. જો કે બિચારાએ મારા લીધે ખૂબ સહન કરવું પડ્યું, પણ છેવટે બધું હેમનું હેમ થઈ ગયું. એટલે મારા વાલા મહાદેવની ખૂબ ખૂબ કૃપા. હા, આદિ, મીરાબા, તમે બંને ધન્ય છો કે આવા અપાહિત છોકરાને ગોદ લેવા માંડ્યા. તમે બંનેએ બહુ સારું વિચાર્યું. હવે રોહન તમારા બંનેનો દીકરો છે અને આ ઘરનો સભ્ય છે. હવે આપણે બધા હળે મળીને રહીશું. અને તમારો આ એમાં આભાર માનવાનો ઉપકાર હોય. નહીં, આભાર નહીં, કાંઈ જ નહીં. હો, જાગ્યા ત્યાંથી સવાર